જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન. મારું નામ પારસ બેડિયા, હું રાજકોટ ગામના પ્રમુખ છું. મિત્રો આજે રાજકોટ મહાનગરપાલિકામાં જે રાજકોટને સ્વચ્છ રાખે છે, જે પોતાના જીવના જોખમે રાજકોટના લોકોને રોગમુક્ત કરવાના પ્રયાસો કરે છે, એવા ઘંટેસર વોર્ડ નંબર 1માં સફાઈ કામદારો આજે એની મજબૂરી હડતાલ પર બેઠા છે. હવે હડતાલનું કારણ તમે જુઓ તો ખૂબ જ વ્યાજબી કારણ છે, કારણ કે જે લોકો સફાઈ કામદારો જે રાજકોટને સ્વચ્છ રાખે છે, હવે રાજકોટના બીજા વોર્ડમાં ત્યાં 7,400 પગાર છે, પીએફઈએસઆઈ બોનસ બધી કપાતા 7,400 પગાર આવે, અને આ વોર્ડમાં 6,500 અને 6,600 એવો પગાર આપે છે. એટલે એક કામદારમાંથી આશરે 1,500 થી 2,000 રૂપિયાની કટકી કરે. હવે આ બાબતે જ્યારે જવાબદાર અધિકારીને કહેવામાં આવ્યું તે હાથ ઊંચા કરીને કે ભાઈ અમને આમાં કાંઈ ખબર ન પડે, અને જે લોકો અહીંયા જે સુપરવાઇઝર રાખ્યા છે એ પણ જે કામદાર છે, હવે એમ કીધું અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી દીધી, એ કાંઈ પગલાં નથી લીધા. હું રાજકોટના તમામ કોન્ટ્રાક્ટરને આ બાબતે ચીમકી આપવા માગું છું કે મહેરબાની કરીને સમાજના સફાઈ કામદારો સાથે અન્યાય કરવાનું બંધ કરી દેજો, કારણ કે રાજકોટ કામદાર એનર્જી મેદાનમાં છે. જો આવનારા દિવસોમાં એ લોકોને લઘુત્તમ વેતન મુજબ પગાર, પીએફ ઈએસઆઈ બોનસ એના મળતા લાભો આપવાના નહીં આવે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢી, વિશાળ રેલી કાઢી આનો વિરોધ કરવામાં આવશે. જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન.